ગઢલોડિયા વિસ્તારમાં છેલ્લા શુક્રવારથી જે ગટરનું પાણી હતું અને પીવાનું પાણી હતું તેની જે લાઈન હતી એ તૂટવાના કારણે પાણી જે હતું એ દૂષિત થઈ ગયું અને જે આજુબાજુની સોસાયટીઓ છે તેમાં દૂષિત પાણી આવી રહ્યું હતું. સ્થાનિકો છે તેઓ લોકો બીમાર પડી રહ્યા છે. ઝાડા ઉલટીના મોટી સંખ્યામાં કેસો પણ આવી રહ્યા છે. આ પાણીનું જે લીકેજ થઈ રહ્યું છે 4-5 જગ્યાએ તો સિરિયસ થઈ ગયું. દેશની આ હાલત હોત. આ સમસ્યા બહુ ભયંકર કહેવાય. સીએમ નો વિસ્તાર છે, બહારથી મંગાઈને અમે થાક્યા. ભૂપેન્દ્રભાઈ નો ઘર હોય તો ભૂપેન્દ્રભાઈ અહીંયા શું કરે છે? ત્યારે આ સમગ્ર મામલે જે સ્થાનિકો છે એ શું કહી રહ્યા છે તે સાંભળીએ. લોકો બીમાર પડી રહ્યા છે દૂષિત પાણીના કારણે. તો થાક્યા છે બેન. ત્યાં દાદી પૈસા ખર્ચી અને દવાઓ ખાઈ મરી ગયા. કોના કરતા ભાજપને કે મારી નાખ બધા એટલે પતી જાય. બે શુક્રવારથી આ પરિસ્થિતિ આવું દાવા લેવા લાઈનમાં ઉભો બિયાલ અંદરથી બહાર આવ્યો. ઘણી પાણી પીવું છે પણ વિચાર કરું ઘેર પીવા જાઉં તો ગંદુ પાણી આવવાનું છે. બહારથી બાટલો મંગાયેલો છે એ પણ હવે દૂષિત જ આવે, કારણ કે લાયસન્સ એમના આપેલા છે. હવે કહેવું કોને, ફરિયાદ કરવી તો કોને કરવી? કોઈ આપણને સોસાયટીના સભ્યો ભેગા થઈ 2 રાતથી સોસાયટીના પાણીના ટાંકા ધો કરીએ છીએ. પોતાના ખર્ચે સોસાયટી બધું કામ કરે છે. આજ સુધી કોઈ ઉપર વાળાએ 1 રૂપિયો ખર્ચા માટે કે કોઈ ડોકાચ્યું કરવા આવ્યા નથી. ફક્ત એક ઈરાદેર આવ્યા અને આપણે એક પાણીનું ટેન્કર મોકલ્યું. બાકી કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય જોવા આવ્યા નહીં. એટલે બધા લોકો બીમાર પડી રહ્યા છે. 730 દાખલ છે. અભી 3 તો 108 માં લઈ ગયા. આ પરિસ્થિતિ છે. લોકો જે બીમાર પડી રહ્યા છે અને આ દૂષિત પાણી આવી રહ્યું છે વિશે તમે શું કહેશો? એટલે હું એ જ કહીશ કે એકચ્યુઅલી સોસાયટીમાં જોવું જોઈએ કે આ પાણીનું જે લીકેજ થઈ રહ્યું છે, ગટરની લાઇન જે આવી રહી છે, તો એ ચેક કરીને આગળ સોલ્યુશન લાવવું જોઈએ. આ તો પાણી અને જે ચોખ્ખું પાણી અને ગટરનું પાણી બોથ આર મિક્સ થઈ રહ્યું છે અને મિક્સ થઈને આ તો 2 દિવસ પછી ખબર પડે છે કે આ ગંદુ થઈ રહ્યું છે. એના લીધે ઘણા બધા સોસાયટીમાં બીમાર થઈ રહ્યા છે, ઝાડા ઉલટી ને બધું થઈ રહ્યું છે અને સિરિયસ મેટર બી આ વસ્તુની થઈ રહી છે. તો ઇટ્સ ટેક અ ડિસિઝન લઈને આગળ ક્લિયર કરવું જોઈએ. તમે એએમસીને શું કહેશો? એએમસી વિશે તો એને પગલાં લેવા જોઈએ પ્રોપર, કે આજે કોઈ બી સોસાયટી છે, આજે અમદાવાદ આટલું મોટું છે તો એમાં તમારે ચેક કરવું જોઈએ એવરી વીક યા વાઇસ વર્સા 15 ડેઝ અગો. તમારે કોઈ બીમાર પડ્યું છે? હા, મારા સસરા બીમાર પડ્યા છે એટલે એ તાવ ને એવું આવેલું છે, બાકી નથી. અને મેં તો બિસ્લરીનું પ્રોટેક્શન લઈ લીધું કે પાણી આવી રીતે લઈને, કે બીકોઝ ઓફ મારું નાનું બેબી છે, દેટ્સ વાય. આજે ગંદુ પાણી આપણે જોયું એના કારણે શું અસર થઈ રહી છે? એટલે એના લીધે છે ને બધા ઠેર ઠેર જેટલા બી ફ્લેટ છે, અહીંયા 7 ફ્લેટ છે આ ફ્લોર ઉપર, તો એમાં 4-5 જગ્યાએ તો સિરિયસ થઈ ગયું છે અને ઝાડા ઉલટીને વધારે થઈ ગયું છે અને બહુ જ ગંદુ પાણી થઈ ગયું છે. એટલે એ ક્લિયર કરાવવું ઇટ્સ મસ્ટ ઇમ્પોર્ટન્ટ. પાણીમાંથી સ્મેલ વગેરે આવી બહુ જ આવે છે, બહુ જ સ્મેલ આવે છે. ઇવન મારું તો નાનું બેબી છે તો એના માટે તો સ્પેશિયલ મારે આ લાવવી પડી બિસ્લરી. સાંભળ્યું છે કે કોઈ બીમાર તો પડે છે અંદર, કોઈને એડમિટ બી કર્યા છે અને કોઈને અહીંયા દવા બી લેવા આવ્યા છે અને બધું રાબેતા મુજબ થતું હોય એવું લાગે છે અત્યારે. કેટલા દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે? લગભગ કેટલા 3-4 દિવસ? 3 દિવસ છે. પછી થઈ ગયો, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ ટૂંકમાં શું છે, જે પાણી બધાના પેટમાં ગયું તો અસર કરવાનું જ છે. એટલે ઝાડા ઉલટી ને એવું બધું તકલીફ થઈ. ઘણા બધા લોકો બીમાર પડ્યા છે અહીંયા આગળ. હવે એમ કેમ ખબર પડે? આમ તો ઘણા થયા છે પણ આમ ખબર ના પડે કે 386 મકાન છે આમાં. બધા બ્લોકમાં પાણી આવ્યું ને, બધાને આવ્યું. એટલે આરો વાળા પીવી એને પણ થોડી તકલીફ પડી, એમ એને ઓછી પડી. બાકી જે ડાયરેક્ટ નર્મદાનું પીતા હોય એમને તકલીફ વધારે થઈ. 5 વર્ષે ખાલી પક્ષ અહીંયા વોટ લેવા આવે અને ફિક્સ છે કે ગુજરાતી સિવાય કોઈ રહેતું નથી એટલે ભાજપની સીટ ફિક્સ છે. ગાંડો માણસ બી ઉભો રાખો તો એ બી આવી જાય. અહીંયા બીજું કોઈ આ સંજોગો એવા છે. પણ આટલા બધા દિવસથી ખરાબ પાણી અને આટલા બધા લોકોની બીમારી સાંભળતા હો તો આ દેશની આ હાલત હોત જ નહીં. મુખ્યા આવે છે અને ધરાયેલા જાય છે. આ સત્તાનો નિયમ. અંદર બહુ બધા સારું કરીને આશ્વાસન આપીને જતા રહે, પછી જય શ્રી કૃષ્ણ. 5 વર્ષે કોર્પોરેટર કે ધારાસભ્ય એક વખત દેખાય પછી કોઈ. તમે અહીંયા જ રહો છો? તમારે કોઈ ઘરમાં બીમાર પડ્યું? બીમાર નહીં, એટલે અમે તો જયારે ખબર પડી ને સવારે 5 વાગે કે પાણીમાં સ્મેલ આવે છે એટલે અમે ઘર જ ફેરવી ઘર મીન કે નાના ભાઈના ઘરે જ જતા રહ્યા બ્લોક કરીને. અને હાલની તારીખમાં એ જ સિચ્યુએશન છે. મિસિસ ને બધા ત્યાં છે, હું અહીંયા ખાલી વસ્તુ મૂકવા આવ્યો તો મૂકીને અત્યારે ત્યાં.
એટલે રિસ્ક લેવાનો કોઈ મતલબ જ નહીં ને એમ કે મેં એને ત્યાં સુધી કીધું કરવાને કે જ્યાં સુધી મિનિમમ અઠવાડિયું આ પાણી કેમ કે નાના ચકલી હોય ને એમાં પાણી તો હોય જ. ને પેલું દૂધના 200 લીટરમાં છાશના 4 ટીપા પડે ને તો એ દહીં જ થઈ જાય ને એવી પોઝિશન. બહુ ખરાબ પાણી આવે છે. ખરાબ એટલે ડ્રેનેજ નું જ પાણી ગણી લો ને, ડ્રેનેજ નું પાણી આવે તમે પીએ કો ગ્લાસ બસ. તો એવું કહેવામાં આવ્યું છે કે પાણીની સફાઈ ટાંકા સફાઈ કરવામાં આવ્યા છે અહીંયા આગળ, તો એ બાબતે તમે શું કહેશો? હા, અહીંયા પાણીના ટાંકા સફાઈ કરવામાં આવે છે, તેમ છતાં પણ આ અમુક લોકોને બીમાર પડી ગયા છે. એટલે પાણી કંઈક હોવું જોઈએ. ગટરનું પાણી અને બે વચ્ચે રસ્તામાં ખોદકામ કરવાથી મિક્સ થયું લાગે છે, એવું કહેવામાં આવે. કેટલા લોકો બીમાર પડ્યા છે? લગભગ ઘણા લોકો, લગભગ 100-200 જેવા વધારે છે. કોઈને કઈ વધારે મોટી તકલીફ થઈ છે? હા, ના એ બધા ખ્યાલ નથી, પણ મને થઈ હતી રાત્રે પેટમાં દુખાવો થયો હતો જોરદાર. પછી દવાઓ ઘરમાં હતી લીધી એટલે થોડો આરામ થઈ ગયો. એટલે રાત્રે દુખાવો મને થયો હતો. અમે 2 જણા રહીએ છીએ, હું મારા ઘેરથી. બાબુ બીજે રહેશે, પછી રાત્રે બાબાને બોલાવી લીધું. કેવું પાણી આવતું હતું? હા, કેવું પાણી આવતું હતું? એ થોડું પેલું અમુક અશુદ્ધ આવતું ડોળા જેવું, એકદમ ક્લીન નતું, સાફ હતું. તો પછી ઘેર ઉકાળીને જ કરવું પડે આપણે. આનું કારણ તમને શું લાગે છે, શું હોઈ શકે છે? એ જમીનની અંદર ગટરનું મિક્સ કદાચ થઈ ગયું હોય, ગટરની લાઈન 2 લાઈન જોડે જાય એટલે એવું કહેવામાં આવે, એટલે બંને મિક્સ થઈ ગયું હોય. ગઢ વનાઈ છે ને એમાં આ જે પાણીની આવી મોટી સમસ્યા થઈ છે એની વિશે તમે શું કહેશો? આ સમસ્યા બહુ ભયંકર કહેવાય. આટલી મોટી તકલીફો થઈ છે 3-4 દિવસથી, એનો કોઈ નિકાલ કર્યો નથી. હાલ અત્યારે અમે જાણ કર્યાથી આજે અમે મેડિકલ ચેકઅપ માટે બધા અહીંયા આવેલા છે. બધી પબ્લિક આકાંક્ષા એપાર્ટમેન્ટમાં લગભગ 600 થી 700 લોકો બીમાર પડેલા છે. એના તમે જોઈ શકો છો કે આ કેટલા બધા ભૂપેન્દ્રભાઈના વિસ્તારમાં આવી કોઈ સમસ્યાઓ એટલે બહુ ભયંકર વસ્તુ કહેવાય. પાણીને ખરી રીતે પાણી 2-3 મહિને પાણીનું ટેસ્ટિંગ કરવું જોઈએ. નર્મદાનું પાણી કેવું આવે છે કેવું નહીં એ બધું વ્યવસ્થિત રીતે તપાસ કરાવવી જોઈએ, પણ કોઈ નિકાલ થતો નથી આનો. કેટલા લોકો બીમાર પડ્યા છે? લગભગ 500 થી 600 લોકો અમારી આકાંક્ષા એપાર્ટમેન્ટમાં બીમાર પડ્યા છે. આજુબાજુની 6-7 સોસાયટીમાં કેટલા બીમાર પડે અમને મારી પાસે કોઈ રેકોર્ડ નથી, પણ લગભગ કેટલાય લોકો આમાં બીમાર પડેલા છે. પેશન્ટ ચાલી રહી છે, કેટલા દર્દીઓ છે? બહુ બધા દર્દીઓ છે, બધાની કન્ડિશન બી નથી સારી. એમાં એમની અમે સારવાર કરવા માટે જ અહીંયા આવ્યા છે ને એમને અમે દવાઓ આપીએ છીએ અત્યારે, અને એમને અત્યારે સારું પણ ચાલુ છે. દૂષિત પાણીના કારણે? હા, દૂષિત પાણીના કારણે આ બધું થયું છે, બટ અમે એમને ORS મેડિસિન્સ બધું આપ્યું છે એટલે અત્યારે નોર્મલ છે. અત્યારે બીપી બી બધાના ચેક કરે છે અંદર, અમુકના નોર્મલ આવે છે બધું. આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઘણા બધા લોકોને ઝાડા ઉલટીના બનાવ બનવાનો કિસ્સો સામે આવેલો હતો. એના અનુસંધાને આરોગ્ય વિભાગની ટીમો અહીંયા ઉપલબ્ધ છે. 40 લોકોને અત્યારે જે સ્થળ ઉપર સારવાર આપવામાં આવી છે. જાણવા એ મળ્યું છે કે અહીંયા રવિવારે ગંદુ પાણી આવવાની કમ્પ્લેન મળી હતી, જે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક એનું સોલ્યુશન લાવવામાં આવ્યું હતું. મંગળવાર સવારથી જે કોર્પોરેશનનું પાણી આવતું એ ચોખ્ખું આવ્યું હતું, એનું ક્લોરિનેશન પણ પૂરતું જાણવા મળેલું હતું. પરંતુ જે અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણી મિક્સિંગ થયેલું હોય અને એ વપરાશમાં આવેલું હોય તેને કારણે અમુક લોકોને ઝાડા ઉલટીના કેસો થયા હોવાનું ધ્યાનમાં આવેલા છે. તમામ ટાંકા રહીશો તમામ ટાંકાની અંદરના સેમ્પલ લેવામાં આવે છે. ટાંકાનો વપરાશ સત્વરે એનું પરિણામ આવશે, ત્યાં સુધી ટાંકાનો વપરાશ ન કરવો એ જણાવવામાં આવેલું છે. અને લગભગ બધા જ પાણીના ટાંકાઓની સફાઈ પણ પૂર્ણ કરવામાં આવેલી છે. પણ આપણી ખાતરી માટે દરેક ટાંકામાં કોઈ એક ટાંકો યોગ્ય રીતે સફાઈ ન થયેલો હોય તો એને કારણે ઇસ્યુ ન થાય એના માટે પણ પ્રિકોશનના ભાગરૂપે દરેક પાણીના ટાંકાના સેમ્પલ 20 ટાંકા છે અહીંયા, તમામના સેમ્પલ અંદર લેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા જે સપ્લાય આપવામાં આવે છે એ પાણી હાલમાં ચોખ્ખું થઈ ગયેલું છે. સાહેબ, ખાસ કરીને કેટલા લોકો દાખલ કર્યા છે હોસ્પિટલ અહીંયા કેટલા સારવાર ટોટલી? હાલમાં અહીંયા 40 જેટલા લોકોને સામાન્ય ઝાડા ઉલટી હતા એની સારવાર આપવામાં આવેલી છે. 1 કે 2 જણાને રિફર કરવાની જરૂર હતી, તેમને વાહનમાં રિફર કરવા માટે મોકલી દીધેલા છે. ચાલીકો એવું કહી રહ્યા છે કે 70 થી વધારે લોકોને દાખલ કર્યા છે. જૂના કિસ્સામાં કોઈને દાખલ કરવા પડ્યા હોય તો એની હજી તપાસ અમે કરી રહ્યા છીએ, પણ હાલમાં જે આયા છે એને અમે ફિગર આપી. ટાંકાની સફાઈ કોણે કરી? કોર્પોરેશન કે સ્થાનિક? ટાંકાની સફાઈ છે સ્થાનિક કક્ષાએ હોય એની લોકોએ કરી છે.
કેમ કે મિક્સિંગ તો હજી પણ કોઈ જગ્યાએ રહી ગયું છે તો કોર્પોરેશન દ્વારા પણ એ પૂર્ણ કરવામાં આવશે. હું એકચ્યુઅલીમાં આકાંક્ષા એપાર્ટમેન્ટના હું કમિટી મેમ્બર જ છું. અમે અત્યારે નવી જે કમિટી બની એમાં હું મેમ્બર જ છું અંદર. તો એમાં એવું થયું હતું કે જે અહીંયા જનતા ક્રોસિંગ છે ત્યાં કોઈ ડ્રેનેજની પાઇપલાઇનનો ઇસ્યુ હતો, તો એના લીધે એ પાણી અને જે પીવાનું પાણી યુઝ કરવાનું પાણી આવે એમાં મિક્સઅપ થઈ ગયું. હવે એ લાઇનના લીધે થઈને બધું જ પાણી આજુબાજુની 4-5 સોસાયટીમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું. એએમસીએ રિપેર કર્યું પણ એની પહેલાં બધું ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું અને એના પછી 3 દિવસ પછી બધા બીમાર પડવાનું ચાલુ થઈ ગયા. આકાંક્ષા સોસાયટીમાં કમસે કમ 300 થી 400 લોકો બીમાર છે ઓછામાં ઓછા. મારી 2 વર્ષની નાની છોકરી છે, એને 2 દિવસ હું હોસ્પિટલમાં બતાવીને આવ્યો છું. એને ઝાડા ઉલટી એને પણ થયા અને અત્યારે ફીવર છે. અત્યારે મેં એને દવા આપી છે અને જે બાજુના એપાર્ટમેન્ટમાં જે લોકો રહે છે એ પણ બધા બીમાર છે. એ લોકો મારા ઘરથી પાણી બધા લઈને ગયા છે જે હું બહારથી પાણી મંગાવી રહ્યો છું. તમે અહીંયા જેમ કીધું કે કમિટી મેમ્બર છો, તો તમે લોકોએ કઈ ડિસિઝન લીધું અહીંયા આગળ? હા, યસ, અમે લોકો તો પ્રોએક્ટિવલી અમે જે અમારા જે સ્ટેપ્સ બનતા હતા, જે અમારા ચેરમેન સાહેબ છે, જે અમારા સેક્રેટરી છે, જે અમે પ્રોએક્ટિવ સ્ટેપ અમારે લેવાના હતા એ અમે તરત જ લીધા. અમારા જે સેક્રેટરી હતા એ એએમસીની બધી ઓફિસમાં પણ ત્યાં જઈને એમને ઇન્ફોર્મ કરીને આવ્યા કે ભાઈ આ રીતે પાઇપલાઇનનો ડ્રેનેજનો ઇસ્યુ છે. તો પછી એએમસીની ટીમ ત્યાં પહોંચી અને એમણે પછી ત્યાં સોલ્યુશન એમણે પ્રોવાઈડ કર્યું. બટ એ ટાઈમ પહેલાં જ બધું પાણી બધી સોસાયટીમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ચૂક્યું હતું, એટલે કન્ટેમિનેટેડ વોટર તો ઓલરેડી આવી જ ગયું હતું બધી જગ્યાએ. આનું રીઝન શું હોઈ શકે છે? હવે રીઝન હોઈ શકે કે કદાચ ત્યાં કોઈ પાઇપલાઇનનો, કોઈ નર્મદાનો કોઈ પાઇપલાઇનનો રિપેરનો કે કંઈ ઇસ્યુ ચાલતો હોય અને એ લોકોએ એટલું જોયું જ નહીં કે અહીંયા જે પાણીની લાઈન જઈ રહી છે એ એપાર્ટમેન્ટમાં નાવા ધોવા પીવાના પાણીની જઈ રહી છે. તો ઇન કેસ જો એ લોકોએ કદાચ એ લોકોએ ઓપન કરવાની કોશિશ કરી હોય તો એ લોકોએ થોડું ધ્યાન રાખવું જોઈતું હતું. તમને શું લાગે છે આ બાબતમાં કોની ભૂલ હોઈ શકે છે? હવે જો ભૂલ બાબતે હું તો એકદમ મતલબ એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન હું ડાયરેક્ટ કોઈ કમેન્ટ નહીં કરી શકું વિધાઉટ એની જસ્ટિફિકેશન. કેટલા સમયથી અહીંયા દૂષિત પાણી આવે છે? હું અહીંયા આગળ બેન મારું કલર કામનું ચાલે છે. હું લેબર કોન્ટ્રાક્ટર છું. તો અહીંયા આગળ મારું કલર કામ ચાલે છે. પાણી મેં ઉપરથી એક ભાઈ આપણે 10 નંબરમાં છે એમના જોડેથી મેં જગ મારા ઘરનું પાણી હતું પણ એમને ખાલી બરફ નાખ્યું તો મને કાલે જ ઝાડા ઉલટી થઈ જાય. મારા જોડે દવા બી હું લઈ ઝાડા ઉલટી 3 ઉલટી થઈ અને દવા બી હું જોડે લઈ આવ્યો છું. એટલે મને આ સોસાયટીમાં 2-3 પહેલા શરૂ 4-5 જણના એવું થયેલું હતું તો મેં કીધું આપણને કંઈ ન થાય તો હું મારા ઘરેથી પાણી વલાવતો. એક જ વખત ખાલી મેં એમની ફ્રીજનો બરફ નાખ્યો તો મને આ કાલે તકલીફ થઈ હતી એમ. અત્યારે હું દવા લઈને જ આવ્યો છું, અત્યારે કામ ચાલુ, પણ હું મારા ઘરેથી પાણી દૂષિત છે એવું મને લાગે છે. તો વહેલી તકે આ દૂષિત પાણીનો નિકાલ થાય એવી હું આશા રાખું છું. કેટલા દિવસથી ખરાબ પાણી આવ્યું? ખરાબ પાણી લગભગ 5-6 દિવસથી આવે છે પણ વધુ ખરાબ પાણી આ 2 દિવસથી વધુ આવે છે એવું મને લાગે. અને હું કલર કામ કરું છું, મારે એક સોસાયટીમાં તો ગમે તેના જોડેથી પાણી લેવું પડે. એટલે મારું ગણતરી છે કે ભાઈ પાણી દૂષિત છે એ હું 100% ગેરંટી આપું છું એમ. કારણ કે હું મારા ઘરેથી ભરી લાવું છું અને કદાચ અમારા ત્યાંય કદાચ આનો શેરભેર થઈ જાય એવું લાગે છે એમ. હું આ સોસાયટી ચેરમેન જ છું. આ સોસાયટીમાં જ રહું છું. આજે ગંદુ આટલું દૂષિત પાણી આવ્યું છે એના વિશે તમે શું કહેશો? આ દૂષિત પાણી એટલા માટે આવ્યું, હું પોતે ઇન્કવાયરી કરીને આવેલો તો વચ્ચે જનતાનગર ક્રોસિંગ પાસે એક ખાડો પડી ગયો હતો. એમાં અમે દેખ્યું દૂષિત પાણી હતું અને ત્યાં આગળ નર્મદાની પાઇપલાઇન જતી હતી. 2 મિક્સ થઈ ગઈ છે. નર્મદાનું પાણી એટલે પીવાનું પાણી આવે છે અને ગટરનું પાણી એ મિક્સ થઈ ગયું અને બધે સપ્લાય થયું. તો એના માટે અમે લોકોએ પછી મ્યુનિસિપાલિટીને કહ્યું અને એના માટે એક્શન લેવડાવડાવી. અમારી સોસાયટી તરફથી અમે ટાંકીઓ સાફ કરાવડાવી પણ ત્યાં સુધીમાં ઘણી બધી વાર થઈ ગયેલી. જો ઉપરથી અમને સપોર્ટ મળ્યો હોત, ઉપરથી આવી વહેલા એ લોકો દોડ્યા, તંત્ર દોડ્યું હોત તો આજે આટલી સોસાયટીની અંદર આટલા બધા બીમાર ના પડ્યા હોત. આ ભૂપેન્દ્ર પટેલનું ગઢ કહેવાય છે, એમાં આ જે સિચ્યુએશન થઈ છે પાણીની, આટલા બધા લોકો બીમાર થયા છે, એની વિશે તમે શું કહેશો? એકચ્યુઅલી જો અત્યારે મેયર સાહેબ આવી ગયા, કોર્પોરેટર હિનાબેને ફૂલ સપોર્ટ કર્યો છે બરોબર, પણ જેટલો અમને સપોર્ટ જોઈએ છે એટલો અત્યારે ડોક્ટરની ટીમે આવેલી છે બરોબર. ભૂપેન્દ્રભાઈએ થોડુંક એની ઉપર વધારે હાઇલાઇટ કરીને સોસાયટીને ઓર પણ બીજી રીતે જે પણ સહાય થતી હોય આની અંદર હેલ્થ બાબતે એ એમણે તાત્કાલિક ધોરણે જેટલી થતી હોય એટલી હવે તમને હેલ્પ કરે. કેટલા લોકો બીમાર પડ્યા છે? ઓછામાં ઓછા ઘરદીઠ 3 જણા. આમાં 400 મકાન, 386 મકાન છે. ઘરમાં 3-4 લોકો આવી રીતે થઈ જ રાખે છે. એવરેજ 5 જણનું મકાન ગણીએ એમાં 3 જણા બીમાર હશે. ઓછામાં 500-700 તો અમને જાણવા મળ્યા છે. 30-40 જણા એડમિટ થયા. મારા મધર અત્યારે જ હમણાં 108 ની અંદર મેં થલતેજ મોકલ્યા, સિલજ છે એ ત્યાં આગળ હમણાં મધરને લઈ ગયા છે. ત્યાં કેટલા હોસ્પિટલની અંદર, ગવર્મેન્ટ હોસ્પિટલમાં અહીંથી ડોક્ટરે કહ્યું એમાં. અને બાકીના સોસાયટીની અંદરથી ઘણા બધા લોકો પ્રાઇવેટ ને બધા ડોક્ટરની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. કોઈ મોટી જાનહાનિ થઈ છે? ના, અત્યારે તો કોઈ જાણવા નથી મળ્યું. ભગવાન કરે ના થાય અને કોઈ જાણવા ના મળે.
એએમસી દ્વારા તમને કોઈ સહાય થઈ? એએમસી દ્વારા સહાયની અંદર એક પાણીનું ટેન્કર આવેલું આપણે અહીંયા આગળ, એ જે હિનાબેને મોકલેલું, અને અત્યારે ડોક્ટરની ટીમ આવેલી છે. આટલી મોટી સોસાયટી વચ્ચે એક જ પાણીનું ટેન્કર? હા, હમણાં બે મંગાવવાનું કહેલું, પણ એકની અંદર લોકોએ પોતાના બાટલા પોતાની રીતે બહારથી ખરીદી દીધેલા, એટલે ખોટું પાણી લોકોએ લીધું નતું. પાણીની ટેન્કની અંદર નાખાઈએ તો જૂનું પાણી અમારે સફાઈ નથી થઈ, ત્યાં સુધી તો અમે નવું નાખીશું તો બીજું થઈ જાત. એટલે અમે પોતાના સ્વખર્ચે, સોસાયટીના સ્વખર્ચે દરેક જગ્યાએ સોસાયટીની ઉપર નીચેની ટેન્ક અમે સાફ કરાવી છે. ગઈકાલ રાતના 2 દિવસથી આ કાર્યક્રમ કર્યો. ગઈકાલ રાત સુધીમાં અમે પાણીની ટેન્ક બધી સફાઈ કરાવેલી છે. આજે આટલી મોટું થયું છે, પણ આટલું દૂષિત પાણી થયું છે, એ બાબતે તમે તંત્રને શું કહેશો? તંત્રને કહીએ કે જો આ જગ્યાએ તમારે ભૂલથી થયું કે જે પણ થયું હોય, પણ એલર્ટની જવાબદારી, આ એલર્ટ થવાની જવાબદારી તમારી છે. કઈ રીતે થયું, કયા આની અંદર જવાબદાર છે તંત્રની અંદર, જે હવે કોર્પોરેશનના માણસો હોય ત્યાં આગળ આ થયો. ભૂવો મારા ખ્યાલથી શુક્રવારનો થયેલો હતો, બરાબર. અમને પાણી શનિવારથી ને અમારી આવું દૂષિત થયું. તો જ્યારે તમને થયું રોડ વચ્ચે વચ છે, બરાબર, અમે ફોટા લઈને આવેલા છે, રોડની વચ્ચે વચ થયા છતાં તો તમે એક્શન કેમ ના લીધા? પછી આ બધું થઈ ગયું પછી એક્શન લેવાની તમે જરૂર પડી, લોકોનો કમ્પ્લેનો આવી પછી તો તમે શું કરતા? ત્યાં સુધી તમારી જવાબદારી કે તમારે એની એક્શન એડવાન્સમાં લેવી જોઈએ, જેવી ખબર પડી એવી લેવી જોઈએ. અને તંત્રને તો ખબર નથી, એની મ્યુનિસિપાલિટી અધિકારીઓને ખબર નથી. તે લોકો કે અહીંયા આગળ દૂષિત પાણી કંઈક આ રીતે થયું, મિસગાઈડ હતા, તેમને ગાઈડ કર્યા કે ના, અહીંયા આગળ આ બેનું પાણી મિક્સ થયેલું છે. આ રીતનું મેં ફોટા સાથે મોકલ્યા એમને, ત્યારે ખબર પડી. પછી તાત્કાલિક એમણે રાતના 12 વાગ્યા સુધી હું ત્યાં આગળ હતો અને 12 વાગ્યા સુધી આવી કામ કરાવડાવ્યું છે. બીજે દિવસે પણ જ્યાં સુધી પાણી મિક્સ ટાંકીઓમાં આવી ગયું હતું, એ પાણી તો લોકોએ આવી બીજે દિવસથી લોકોએ બહારથી પાણીની બોટલો મંગાવી. અમારા એરિયાની અંદર અછત પડી ગઈ પાણીની બોટલની પણ. બિસ્લરી તમારા આખા એરિયાની અંદર તમે લેવા જશો તમને કોઈ જગ્યાએ પાણીની બિસ્લરી નથી મળતી, એટલી અછત થઈ ગયેલી. પાછળથી આવ્યું હતો, બરોબર છે. એટલે ટૂંકની અંદર પાણીની અમે ત્યાં સુધીમાં ટાંકીઓ સાફ કરવા કોન્ટેક્ટ કરીએ, એ લોકો સાફ કરે ત્યાં સુધી ટાઈમ થાય 42 ટાંકીઓ છે. એમને એમ તો થાય નહીં. અમે આવી 4 ટીમ બોલાવીને અમે પાણીની ટાંકીઓ સાફ કરાવી. ત્યાં સુધી એમણે પાણીની સપ્લાય બંધ કરી દેવાનો હતો કે ગમે તે કરવાનો હતો, કે પાણી જે ગયું છે એના માટેનું તરત તાત્કાલિક ધોરણે એનો ઉપાય કરવાનો હતો. પાણીના સેમ્પલ વગેરે લેવાયા છે ટાંકીના પાણીના, એ બાબતે તમે શું કહેશો? પાણીના સેમ્પલ લઈ ગયા છે. અત્યારે જાઓ કે એમ કે ભાઈ હવે પાણી સેમ્પલ લઈ ગયા છીએ, બરોબર, અને સારું આવી ગયું છે. તો સારું તો હવે રિપેરિંગ થયું અને અત્યારે જે પાણી છે એની અંદર અમે ટાંકી સાફ કરાવી દીધી, બરોબર, એમાં દવા નાખીને અમે સાફ કરાવી. હવે તો સેમ્પલની અંદર સારું જવાનું, પણ જ્યારે થયું એના સેમ્પલ લેવા ક્યાં ગયા હતા એ લોકો? એ ત્યારે કેમ નતા આવ્યા? એ પાણીનો વિડીયો કેમ નથી? એ પાણીની અંદર આવી તેમણે સેમ્પલ લીધા તો પહેલાનો 2 બતાવો કે પહેલાનું સેમ્પલ આવેલું. અત્યારે ધારો કે કાલ ઉઠીને બતાવશે તો પાણીનું સેમ્પલ સારા આવ્યા, પણ જ્યારે ખરાબ આવેલા ત્યારનો સેમ્પલનો આવી જવાબ આપો. આ જે એરિયા છે અને જે ભૂપેન્દ્ર પટેલ છે એમનો ગઢ માનવામાં આવે છે. એમના જે ગઢમાં આજે આટલી મોટી સમસ્યા થઈ છે પાણીની, ઘણા બધા લોકો બીમાર બી પડ્યા છે, એ તમે શું કહેશો? સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે હું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર રહી ચૂક્યો છું ગોતા વોર્ડ 1 માંથી. જ્યારે અમે ઇલેક્શન કેમ્પેન માટે અમે જ્યારે ફરતા હતા સોસાયટી જ્યારે દરેક જગ્યાએ આવ્યા હતા ત્યારે અમને આવી અઢળક કમ્પ્લેનો અમને મળી હતી અને એ લોકોએ બાંહેધરી આપી હતી એ વખતે કે અમે આ બધા કામ તમને સોર્ટ આઉટ કરી આપીશું. પણ જ્યારે આજનો જે અમે પ્રોબ્લેમ જોયો, આજે જ્યારે અમે સાંભળ્યા સોસાયટીના રહીશોને, તો જાણવા મળ્યું કે નોર્મલ પાણી જે પીવાનું પાણી હોય અને ગટરનું પાણી બંને મિક્સ થઈ ગયું છે, જે કહેવાય ને કે બહુ જે એક્સેપ્ટ કરી શકાય એવું નથી. આજે 2026ના આપણે જે કહેવાય ને કે અમૃતકાળમાં જીવીએ છીએ, જે મોદી સાહેબે કીધું એ પ્રમાણે, જો એ અમૃતકાળમાં પણ જો પીવાનું પાણી ને ગટરનું પાણી જો મિક્સ થતું હોય ને, તો સાહેબ ક્યાંક ને ક્યાંક પ્રજાતંત્રએ પણ જાગવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે આ સરકાર પણ એટલી જવાબદાર છે અને કોર્પોરેશન તો ખાસ જવાબદાર છે. કારણ કે હવે સમય આવ્યો છે આજે વર્લ્ડમાં કોમ્પિટિશન કરવાનો. જ્યારે તમારા લોકલ જગ્યાએ તમે જો પ્રોપર નથી પ્રોવાઈડ કરી શકતા સેવાઓ, તો મને નથી લાગતું કે આવનારા સમયમાં તમે એ રીતે તમે ટકી પણ શકશો ને તમે સારી સેવા એક સામાન્ય નાગરિકને પણ આપી શકશો. જે મોટો પ્રોબ્લેમ મને દેખાઈ રહ્યો છે. મેં સાંભળ્યું કે લોકોને ઝાડા ઉલટીના પણ પ્રોબ્લેમ થયા છે અને એ પાણીના લીધે જ આ પ્રશ્નો ઊભા થયા છે. ને એમાં મોટા બાળકો, સ્ત્રીઓ, પુરુષો, એમાં દરેક લોકો આમાં હેરાન થઈ રહ્યા છે, જે ખરેખર દયનીય પરિસ્થિતિ છે. અને હવે સમય આવ્યો છે, પ્રજાએ જાગવું પડશે, પ્રશ્ન પૂછવા પડશે. બાકી અહીંયા તમારું કોઈ રખેવાળ નથી, કોઈ ધ્યાન રાખવાનું નથી અને આ રીતે પીડાતા રહેવું પડશે. 500 થી વધુ લોકો અહીંયા આગળ એવું કહેવાય રહ્યું છે કે બીમાર પડી રહ્યા છે, અહીંયા આગળથી પાણીના સેમ્પલ લઈ જવાઈ રહ્યા છે, એની વિશે તમારું શું માનવું?
આમાં કેવું છે કે એકવાર પાણી વહી ગયા પછી જો પાળ બાંધો ને તો એ કોઈ કામની નથી, કારણ કે જેમને પીવાનું તો પાણી તો પી ચૂક્યા છે અને જે લોકોની પરિસ્થિતિ ખરાબ થવાની હતી એ તો ખરાબ થઈ ચૂકી છે, પણ આ વસ્તુ થવી જોઈતી જ નથી. કારણ કે જયારે એએમસી નું 15,000 કરોડનું બજેટ એને બેઠા હોય, વર્લ્ડ બેંકે પણ એમને પાણી માટે પર્ટિક્યુલર એમને ગ્રાન્ટ ફાળવી હોય, અને જો એએમસી જો ખાલી પાણીનું બી મેનેજમેન્ટ પ્રોપર ના કરી શકતી હોય ને તો જેટલા પણ પદાધિકારીઓ છે એમને તાત્કાલિક રિઝાઇન કરવાની જરૂર છે. અને આજે જે પણ લોકો અત્યારે માદા પડ્યા છે એ લોકોને તાત્કાલિક ફ્રીમાં સુવિધા આ સરકારે આપવી જોઈએ. અને ફરીવાર આ ના થાય એના માટે લિખિતમાં બાંહેધરી એના કોર્પોરેટર હોય અને અહીંયાની સરકાર અને એએમસી તો આપવું જ જોઈએ, કારણ કે આ સીએમ નો વિસ્તાર છે. જ્યારે સીએમ ચૂંટાઈને જતા હોય ને તો એ વિસ્તાર તો તમારા માટે એક જે કે શોકેસ વિસ્તાર હોવો જોઈએ. જ્યારે આ વિસ્તારમાં જ તમારો જો અહીંયા જે કહેવાય ને કે દીવા તળે અંધારું હોય ને તો ખરેખર તમારે તો મતલબ ઠીક પડ્યો તમારા અવતારને. દૂષિત પાણી ગયા ગુરુવારથી આવેલું છે, બરોબર છે. કોઈ મ્યુનિસિપાલિટી વાળાને કોઈ અમે જે અહીંથી ચૂંટીને આવેલા છે ભાજપમાંથી કોર્પોરેશનમાં, તો બેનના ત્યાં ફોન કર્યો રવિવારે, તો રવિવારે એ લોકોને ખબર પડે છે અને રવિવારે ખબર પડ્યા પછી કોઈ પણ પ્રકારની સુવિધા અમને આપી નથી. અમને પાણી માટે, ચોખ્ખા પાણી માટે કીધું તો ચોખ્ખા પાણી માટે એમનો માણસ એમ કહે છે કે તમારા અમે ટાંકામાં નાખીએ. હવે ટાંકા અમારા સાફ થયા નથી, બરોબર. અને પાણી વગર બી બહારથી મંગાવીને અમે થાક્યા, બરોબર. ને પાણીમાં શું થાય છે કે કોઈ મ્યુનિસિપાલિટી વાળા ધ્યાન નથી આપતા. અહીંયા આજુબાજુ વાળા જે બી છે ને પાણી વાળા એમના ત્યાં કોઈ પ્લાન્ટ નથી, અને તે છતાં એમના ત્યાં પાણીની નળીઓ ચકલીઓમાંથી ભરીને આપે છે, અને એ પોઝિશન એની ખરાબ પોઝિશન એની થઈ. તો ગવર્મેન્ટે ધ્યાન આપવું જોઈએ ને કે કોને કોને પોતાનો પ્લાન્ટ છે, પ્લાન્ટ વગેરે આપી જાય છે. કાલે મારે એ ભાઈને બહાર કાઢવો પડ્યો કે તું બહાર નીકળી જા, તારા બાટલા લઈ. આ ભાઈ બેઠા હતા, ચંદુભાઈ બેઠા હતા, મેં કીધું તું બહાર નીકળી જા કીધું. અને કોઈ મ્યુનિસિપાલિટી વાળા કશું ધ્યાન આપતા નથી. એમને મ્યુનિસિપાલિટીના એક ભાઈ આવ્યા હતા સોમવારે સવારે, 2 બોટલ પ્લાસ્ટિકની ક્યાંકથી અહીં રસ્તામાંથી મળી અને લઈ લીધી કે લાવ 2 પ્લાસ્ટિકની બોટલ આપો. એ આપી ને અમારું બોરનું પાણી ભર્યું અને એક બાજુ અમને નર્મદાનું પાણી ભર્યું. ભાઈ બેમાં બતાવ્યું અમને કે આ જો 2 ચોખ્ખું જ છે ને, પણ 2 ચોખ્ખું છે. અમને ટીડીએસનું કોઈ મશીન નથી હોતું મ્યુનિસિપાલિટી જોડે. ગવર્મેન્ટના અમારી જોડે વોટ લેવા છે, ટેક્સ લેવા છે, અને એ બધું કોઈ વસ્તુ વસાવવાની જરૂર નથી એમને કોઈ જરૂર નથી હોતી. એટલે આ પોઝિશન મને પોતાના ગઈકાલે 4 વખત સંડાસ ગયો છું આ સવારથી અત્યાર સુધીમાં. ભૂપેન્દ્ર પટેલ નો ગઢ ગણાય છે ને એમાં આજે આટલી મોટી પાણીની સમસ્યા થઈ છે. ભૂપેન્દ્ર પટેલ નો ગઢ નહીં, આ ભાજપનો ગઢ આખું ગુજરાત છે, સાંભળી લો. પણ સગવડ આપવામાં મીંડું છે. જયારે આવું કોઈ પ્રશ્ન કંઈક થાય ત્યારે એમને સગવડ ફૂલ આપવી જોઈએ ને, કે માણસોના પાછળ ચેડા થાય છે. એટલે માણસ તો ઠીક છે કે કોઈ મરી ના ગયા, એટલે મરી ગયા તો સી પોઝિશન આજે હું ઉભો થઈ શકું એમ નતો, તે છતાં મારે અત્યારે કહો અહીં આગળ આવ્યો, તમે બધા આવ્યો ને એટલા માટે. તો જ્યાં આગળ આ બધું બનાવ બને છે ત્યાં ભાઈ પગલાં લેતા નથી સરકાર. તમે કહો છો ભૂપેન્દ્રભાઈનો ગઢ છે, તો ભૂપેન્દ્રભાઈના ગઢમાં ભૂપેન્દ્રભાઈએ ધ્યાન ના રાખવું છે કે જ્યાંથી થયું ત્યાં આગળ આના પગલાં લઈએ. હમણાંથી તો બહુ જ લોકો પણ બીમાર થઈ રહ્યા છે, અને તેના માટે કઈ એવું થઈ શકે તો કરો કે આ પાણી રોકી શકાય અને બધા સાજા તાજા રહે. મારી બેબી પણ બીમાર છે, ગુરુવારથી પાણી બીમાર છે. આમાંથી અમારા કેસીસમાં 300 જણની 85 વર્ષના દાદા તો 3 દિવસથી સ્ટાલિંગમાં બેને દાખલ કર્યા છે, હજી સારું નથી. બાળકો બી એટલા જ બીમારો પડે છે અને 80% પબ્લિક બીમાર છે. કોઈ મ્યુનિસિપાલિટી તરફથી અમને રિસ્પોન્સ મળ્યો નથી. અત્યારે બી ખરાબ પાણી આવી રહ્યું છે. હાલ બી જો તમે આ બાજુ જુઓ, ખરાબ જ પાણી આવી રહ્યું છે. ટાંકાઓમાંથી આ પાણી સાફ થઈ રહ્યું છે. અત્યારે તમારા ઘરે ખરાબ પાણી આવી રહ્યું છે, ખરાબ વાસ જ આવે છે. તમે આવો, તમને બતાવીએ. છેલ્લા મમ્મી ક્યારથી આમ ધ્રુજી રહ્યું છે. તાવ રહ્યો, 2 દિવસથી બીમાર છે એ. આખી રાત તાવ રહ્યો અને અત્યારે એને સુસુર્યું થઈ જાય ને તો એમ છી થઈ જાય છે, એટલા ઝાડા થઈ ગયા એમ. દૂષિત પાણીના કારણે દૂષિત પાણી નથી, એને બિલકુલ સારું જ નથી. તંત્રની જે બેદરકારી છે એનો જવાબદાર કોણ? આજે અહીંયા આગળ કોઈને કઈ થઈ જાય તો વિલ બી રિસ્પોન્સિબલ? જણાવો અમને. કેટલા ટાઈમથી ખરાબ પાણી આવી રહ્યું છે? છેલ્લા શુક્રવારથી છેલ્લા ગુરુવારથી આ પોઝિશન છે. તંત્રનું કોઈ માણસ અહીંયા આવ્યું નથી. જયારે વોટ લેવા હોય ત્યારે ઘરે ઘરે આવે છે. આવા ટાઈમે કોઈ આવીને ઊભું નથી રહ્યું આગળ. ભૂપેન્દ્રભાઈનો ગઢ ગણવાનો આપણે. ભૂપેન્દ્રભાઈનો ગઢ હોય તો ભૂપેન્દ્રભાઈ અહીંયા શું કરે છે? ભાજપનો ગઢ આખું ગુજરાત છે, બરાબર છે. 6 બીમાર, 6 જણા છે, 6 બીમાર છે. આના દાદાને ઝાડા ઉલટી, મને પેટમાં દુખાવો ઝાડા, આના પેટનો દુખાવો ઝાડા, મારી વહુને ઝાડા થઈ ગયા, આના તાવ ને ઝાડા થઈ ગયા. સહાય આવી તમારે? બસ સીધા કોઈ સહાય નહીં.
બસ આમ જ છીએ આપણે ઘરગથ્થુ લીંબુ પાણી મતલબ બીમાર થઈ 70+ ની એમની ઉંમર છે છતાં ઉભા નથી થઈ શકતા કેમ કે એમને સહેજ ઝાડા થયા અને એમાંથી એમને એટલી વીકનેસ આવી ગઈ છે ડોક્ટર કહે છે એમને ટોટલી રેસ્ટ કરવો પડશે તમે કાં જલ્દીથી જલ્દી એમને એડમિટ કરો અને સારી સારવાર આપો તો જ બચી શકે એવી હાલત થઈ ગઈ છે 2 જ દિવસની અંદર એટલે આટલું દૂષિત પાણી આવે છે પણ કોઈ ધ્યાન આપવા આવતું નથી આજે મારે કંપનીના કામથી રાતના મુંબઈ જવાનું છે તો ઘરે આવી મૂકીને કેવી રીતે જવું કોણ મારી નોકરીનો જવાબદાર કોણ રહેશે એ વખતે